સરકારના જૂના વાહનો ભંગાર થશે. નવી સ્ક્રેપિંગ પોલિસી અમલમાં 2.50 લાખ કિલોમીટર ફરનારા વાહનો માટે આ પોલિસી જાહેર કરવામાં આવી છે. સ્ક્રેપ ફેસિલિટી મારફતે વાહનો સ્ક્રેપમાં જશે. સરકારના જૂના વાહનો હવે ભંગાર થશે. નવી સ્ક્રેપિંગ પોલિસીનો અમલ લાગુ થયો છે. 2.50 લાખ કિલોમીટર ફરનારા વાહનો સ્ક્રેપ થશે. રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી મારફતે સ્ક્રેપ હરાજીથી વાહનોનો નિકાલ કરવામાં આવશે. એમએસટીસી અને જીઈએમ થકી હરાજી કરવામાં આવશે. વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ જોડાઈ ચૂક્યા છે. નિર્મલ, સરકારી વાહનો ભંગાર થશે, સ્ક્રેપિંગની પોલિસીનો અમલ, શું વધુ વિગત? બિલકુલ 2.5 લાખ કિલોમીટર ફરનારા વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે તે પ્રકારનો મહત્વનો નિર્ણય કરતો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. સરકારના જૂના વાહનો હવે ભંગાર થઈ જશે. નવી સ્ક્રેપિંગ પોલિસીનો અમલ કરવામાં આવ્યો છે, જેમાં જે વાહનો 2.5 લાખ કિલોમીટર કરતા વધારે ફર્યા છે તે વાહનોને સ્ક્રેપ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ વાહનોને રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી એટલે કે આરવીએસએફ મારફતે સ્ક્રેપ કરવામાં આવશે. તમામ વાહનોનો નિકાલ ઈ હરાજીથી કરવાનો રહેશે, જેમાં આ ઈ હરાજી એમએસટીસી કે પછી જેમ પોર્ટલ થકી કરવાની રહેશે. 15 દિવસમાં જ તમામ વિભાગોને આ તમામ વાહનોની યાદી તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી છે. અલબત્ત એવા અનેક વાહનો છે કે જેને અનેક એવી સંસ્થા છે કે જેને મુક્તિ આપવામાં આવી છે, અને આ સંસ્થાઓ પૈકી પોલીસ વિભાગ છે, એસટી વિભાગના વાહનોને મુક્તિ આપવામાં આવી છે. નગરપાલિકાની વાત કરવામાં આવે, મહાનગરપાલિકાની વાત કરવામાં આવે અને આરોગ્ય વિભાગના વાહનો છે તેને મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્ક્રેપ કરવા માટે રિઝર્વ કિંમત ગણવામાં આવશે, એટલે કે મૂળ કિંમતના 4% એટલે તળિયાની જે કિંમત છે તેને રિઝર્વ કિંમત તરીકે ગણવામાં આવી છે. જે હરાજી કરવામાં આવશે તેની કિંમત 6% રાખવામાં આવી છે. અને આ તમામ કામગીરી કરવા માટે આરટીઓ અને એઆરટીઓને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તમામને જવાબદારી સોંપવામાં આવી છે. જી નિર્મલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.